તો આગળ વાત કરીશું મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સૌથી મહત્વપૂર્ણ સમાચાર બ્રેકિંગ ન્યૂઝ ભાવનગરથી મળી રહ્યા છે। ભાવનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો। પાલીતાણામાં વરસાદી માહોલ। શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ। પાલીતાણા પંથકના અનેક ગામોમાં કમોસમી વરસાદ નોંધાયો છે। વરસાદથી ખેડૂતોને પાકને નુકસાનની ભીતિ વધતી જોવા મળી છે। કમોસમી વરસાદથી જિલ્લામાં ઠંડક સાથે ચિંતા પણ વધી। તો કમોસમી વરસાદથી જિલ્લામાં ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે, કારણ કે તેમના પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે। આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે, જ્યારે પાલીતાણા પંથકમાં અનેક ગામોમાં કમોસમી વરસાદે માજા મૂકી છે। પાણી થઈ ગયું છે। અત્યારે હાલ ગુજરાતના તમામ જિલ્લા તાલુકાઓમાં વરસાદ છે, ઠેર ઠેર વરસાદ છે। જ્યારે ગુજરાતના ખેડૂતો પરેશાન થઈ ગયા છે તેમના પાકને લઈને, કેમ કે તેમના પાકને નુકસાન થઈ રહ્યું છે અને એ પાકને નુકસાન થતાં તેમની જે કમાણી છે તેમના ઉપર પણ પાણી ફરી વળ્યું છે। તેમની રોજીરોટી પણ છીનવાઈ ગઈ છે। ખેડૂતો એ પ્રકારથી પરેશાન થઈ ગયા છે કમોસમી વરસાદથી કે હવે તે વરસાદને ઇન્દ્રદેવને પણ પ્રાર્થના કરી રહ્યા છે કે હવે વરસાદ બંધ થાય અને અમારા પાકને સહી સલામત રહે અને તેના થકી અમે અમારું ઘર અને ગુજરાન અને પરિવાર ચલાવી શકીએ તેવી તે લોકો આશા અને પ્રાર્થના ઇન્દ્રદેવને પણ કરી રહ્યા છે। અને પાલીતાણામાં પણ આ જ રીતે અત્યારે હાલ ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। આસપાસના વિસ્તારના લોકો પરેશાન થઈ રહ્યા છે। પાણી ભરાઈ જાય છે, ચાલવામાં તકલીફ પડે છે, વાહન વ્યવહારમાં તકલીફ પડે છે। કમોસમી વરસાદથી જિલ્લામાં ઠંડક સાથે ચિંતાનું પણ મોજું ફરી વળ્યું છે।